નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચાર મળી રહ્યા છે. રાજકોટથી દુબઈથી મુંબઈ જતી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ફ્લાઇટમાં આગ લાગ્યાની આશંકા. રાજકોટના એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. પોલીસ અને ફાયર બ્રિગેડમાં દોડધામ મચી ગઈ છે. કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં ધુમાડાથી મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. બનાવની જાણ થતાં એરપોર્ટ પર તંત્ર એલર્ટ મોડમાં છે. મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા અપાઈ છે. એરપોર્ટ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. ફ્લાઇટ સુરક્ષિત લેન્ડ થતાં મોટી દુર્ઘટના ટળી છે. હજુ સુધી હિરાસર એરપોર્ટના અધિકારીઓ દ્વારા સત્તાવાર માહિતી આપવામાં નથી આવી, પરંતુ જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે કાર્ગો એટલે કે જ્યાં આગળ સામાન હોય છે તેનું જે કમ્પાર્ટમેન્ટ હતું તેમાંથી ધુમાડા નીકળવાની શરૂઆત થઈ હતી. આ ફ્લાઇટ જે છે તે દુબઈથી મુંબઈ જઈ રહી હતી. દુબઈથી રિટર્ન થઈ અને મુંબઈ જવાની હતી અને એ દરમિયાન રાજકોટના હિરાસર એરપોર્ટ પર તેને ઉતારવામાં આવે છે. ધુમાડો નીકળ્યો હોવાની જાણકારી મળી હતી. ફ્લાઇટ તેના નિર્ધારિત રૂટ પર જતી હતી, પરંતુ જેવા જ સમાચાર મળ્યા કે ફ્લાઇટની અંદર કંઈક ખામી જોવા મળી રહી છે, તેનું ઇમરજન્સી લેન્ડિંગ રાજકોટમાં કરવામાં આવ્યું છે હિરાસર એરપોર્ટ પર. હાલમાં એ ફ્લાઇટમાં કયા કારણોસર આગ લાગી અથવા તો ધુમાડો નીકળ્યો છે, એ શેનો છે, એ કોઈ વિશે સત્તાવાર જાણકારી પ્રાપ્ત નથી થઈ. દુબઈથી મુંબઈ જતી ઇન્ડિગોની ફ્લાઇટ જે છે, આમાં પાયલટને જે આનું લગેજ એરિયા છે ત્યાં સ્મોક ધુવાની શિકાયત જણાતા અને એના સીસીટીવી વાના જે પણ કેમેરા છે આમાં જો એવું લાગ્યું છે કે ત્યાં સ્મોક છે, આને માટે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ફ્લાઇટની ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી છે. માનનીય મુખ્યમંત્રીશ્રીનો સ્પષ્ટ નિર્દેશ હતો કે પેસેન્જર્સને કોઈ પણ તકલીફ ના પડે આને માટે તંત્ર દ્વારા તમામ પગલાં લેવામાં આવે. તંત્રને 40-45 મિનિટ પહેલા આની જાણ થઈ અને તમામ પ્રાઇવેટ હોસ્પિટલ્સ, મેડિકલ કોલેજીસ, એમ્સ, તમામ ડોક્ટર્સ, તમામ પેરામેડિકલ સ્ટાફને અને એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા હતા. તો કલેક્ટરને આપે સાંભળ્યા છે. ન્યૂઝ 18 સંવાદદાતા અંકિત પણ હાલમાં ઘટના સ્થળ ઉપર ઉપસ્થિત છે. તેમની પાસેથી વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરીશું. અંકિત, જે રીતની જાણકારી પ્રાપ્ત થઈ હતી, વધુ શું અપડેટ આપવામાં આવી રહ્યું છે એરપોર્ટ ઓથોરિટી તરફથી અથવા તો સ્થાનિક તંત્ર તરફથી? ચોક્કસથી સિદ્ધાર્થ, સૌપ્રથમ તો આપને હું મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આ દ્રશ્યો છે રાજકોટ શહેરના હિરાસર એરપોર્ટના દ્રશ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ફ્લાઇટ હતી, ઇન્ડિગોની ફ્લાઇટ છે, તે દુબઈથી મુંબઈ જઈ રહી હતી ને ત્યારે જે કેપ્ટન છે તેમને પોતાની કેબિનની અંદર જે કેમેરાના વિઝ્યુઅલ્સ બતાવતા હોય છે કાર્ગોના, તો ત્યારે કાર્ગોની અંદર સ્મોક છે તે ડિટેક્ટ થયો હોવાની જાણકારી તેમને મળી હતી ને તાત્કાલિક અસરથી તેમણે જે છે તે ઇમરજન્સી લેન્ડિંગ છે તે રાજકોટના હિરાસર એરપોર્ટ ખાતે કર્યું હતું. અને થોડીક જ વાર પહેલા જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશ દ્વારા મીડિયા સાથે વાતચીત કરવામાં આવી હતી અને વાતચીતમાં જણાવ્યું હતું કે કુલ 194 વ્યક્તિ જે છે તે ઇમરજન્સી જ્યારે લેન્ડિંગ કરવામાં આવી ત્યારે 7 ક્રૂ મેમ્બર સહિત કુલ 194 જેટલા વ્યક્તિઓ છે તે મુસાફરી કરી રહ્યા હતા અને તમામને હાલ અત્યારે રિફ્રેશમેન્ટ આપી દેવામાં આવ્યું છે. સાથોસાથ વાત કરવામાં તો સમગ્ર મામલાની જાણ થતાં તાત્કાલિક અસરથી રાજકોટ શહેરનો સિવિલ હોસ્પિટલનો સ્ટાફ તેમજ રાજકોટ એમ્સ તેમજ 70 જેટલી જે એમ્બ્યુલન્સ છે તેમને હિરાસર એરપોર્ટ તરફ રવાના કરી દેવામાં આવી હતી. હજુ પણ કેટલીક એમ્બ્યુલન્સ છે તે અહીંયા રાખવામાં આવી છે. સાથોસાથ સમગ્ર મામલાની જાણ થતાં આ QRTની ટીમ છે તે પણ અહીંયા આવી પહોંચી હતી. અત્યારે પણ હજુ SDM કક્ષાના જે અધિકારી એટલે કે જે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારી છે તે પણ હાલ અત્યારે અહીંયા હાજર છે. તમામ વ્યક્તિઓને છે તે રિફ્રેશમેન્ટ આપવામાં આવી છે. સાથોસાથ ઇન્ડિગોના જે સત્તાધીશો હોય છે, જે સંચાલકો હોય છે, તેમની સાથે પણ રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા વાતચીત કરવામાં આવી હતી અને સમગ્ર મામલે 7 વાગ્યા સુધીમાં રાજકોટના હિરાસર એરપોર્ટ ખાતે મુંબઈથી ફ્લાઇટ છે તે આવી પહોંચશે અને ત્યારબાદ તમામ જે મુસાફરો જે હાલ અત્યારે અહીંયા તેમને રિફ્રેશમેન્ટ આપવામાં આવ્યું છે, ડિપાર્ચર એરિયામાં તેમને બેસાડવામાં આવે છે, તે તમામ જે મુસાફરો છે તે 7 વાગ્યાની ફ્લાઇટમાં તેઓ છે તે તેમની જે ફ્લાઇટ છે તે ટેક ઓફ કરશે મુંબઈ માટે. જી અંકિત, આભાર સમગ્ર માટે. હમણાં જે રીતે અંકિતે જણાવ્યું તે પ્રમાણે તમામ પેસેન્જર સુરક્ષિત છે. કોઈને પણ કોઈ હાલાકી અત્યારના નથી નોંધાય, પરંતુ જે પેસેન્જરો ફસાયેલા છે તેઓ માટે અલગથી એક પ્લેનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે જે તેમને મુંબઈ લઈ જશે. અને સમાચારમાં હવે વાત કરીએ. હજુ 48 કલાક ભારે છે. છેલ્લા 10 કલાકમાં 133 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દાહોદના લીમખેડામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસી ગયો છે.
અમીરગઢ પાલનપુરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. મહેમદાબાદ અને દસક્રોઈમાં પણ 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. ધોલેરા, ઠાસરા, કઠલાલ, ધોળકામાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે. નાના પોંડા, ધંધુકા, ચુડામાં 1.25 ઇંચ વરસાદ થયો છે. 31 તાલુકામાં અડધાથી 1 ઇંચ વરસાદ નોંધાયો હોવાની જાણકારી મળી રહી છે. તો દ્રશ્યો જે રીતે હાલમાં જોવા મળી રહ્યા છે, અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ ધોધમાર વરસાદ થઈ જવાને કારણે છેલ્લા 1-2 કલાકમાં જ ફરી એક વખત જળ જમાવની પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે અને તમામ વિસ્તારોની અંદર પણ લોકોને પહેલેથી જ હવે સુરક્ષિત રહેવા માટેના મેસેજ જે છે તે હવામાન વિભાગ તરફથી, સ્થાનિક તંત્ર તરફથી, કલેક્ટર તરફથી જાણ કરી દેવામાં આવી રહી છે. કેમ કે વરસાદ એક સાથે એક વિસ્તારની અંદર એટલો ધોધમાર થઈ જાય છે કે તરત જ જળ જમાવની પરિસ્થિતિનું નિર્માણ થઈ જાય છે. 31 તાલુકાઓ એવા છે કે જ્યાં આગળ નહિવત અથવા તો અડધો ઇંચ જેટલો વરસાદ થયો છે. સરહદ પર તૈનાત જવાન જ્યારે દેશની સુરક્ષા માટે રાત દિવસ જાગે છે, ત્યારે એ જ સરહદના ગામમાં રહેતા લોકો આજે પોતાના ઘર અને જીવનને બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. વાવ થરાદના છેવાડે આવેલું ડેડાવા ગામ આજે વિકાસના દાવાઓ વચ્ચે એક અલગ જ હકીકત કરી રહ્યું છે. અહીં વરસાદનું પાણી આશીર્વાદ નહીં પરંતુ દર વર્ષની આફત બની ગયું છે. ઘરના આંગણમાં રમતા બાળકો આજે પાણી વચ્ચે રસ્તો શોધી રહ્યા છે. રસોડામાં સળગતા ચૂલા આજે ભીના લાકડા સાથે નિઃશબ્દ બની ગયા છે અને ઘરની દિવાલો વચ્ચે રહેતા સપના આજે પાણીમાં તરતા જોવા મળી રહ્યા છે. 3 દિવસ સુધી પરિવારને યોગ્ય ભોજન ન મળવું, અનાજ અને ઘરવખરી બરબાદ થવી અને માથા પર છત હોવા છતાં ઘરમાં રહી ન શકવું, આ ડેડાવાના લોકોની કડવી હકીકત બની ગયું છે. સરકારી સહાયના વાયદા વચ્ચે ડેડાવાના લોકો આજે કોઈ મોટી માંગણી નથી કરી રહ્યા. તેઓ ફક્ત એટલું જ કહી રહ્યા છે કે અમને દાન નહીં, અમને રસ્તો જોઈએ, અમને રાહત નહીં, અમને કાયમી ઉકેલ જોઈએ. કારણ કે 4 મહિના સુધી ઘરમાં ભરાયેલું પાણી માત્ર દિવાલોને નહીં પરંતુ એક આખા ગામના ભવિષ્યને ધીમે ધીમે ખાઈ રહ્યું છે. આજે સવાલ માત્ર ડેડાવાનો નથી પરંતુ દેશના એક એવા સીમાવર્તી ગામનો છે જ્યાં લોકો દેશ માટે ઊભા છે, પણ મુશ્કેલીના સમયમાં તેમની સાથે કોણ ઊભું રહેશે? શું ડેડાવાના લોકોની આ પીડાનો અવાજ હવે તંત્રના દરવાજા સુધી પહોંચશે? અહીં જ્યારે આવ્યું ત્યારે ઘરમાં કઈ કઈ જગ્યાએ ફર્યું હતું, હાલ શું પરિસ્થિતિ? બધું સાહેબ ફરી વળે તો કોઈ રોટી ખાવામાં કોઈ બધું અમારે તો બધું ધોરાય છે, પાણી માં વાહન ને બધું રાતો શું શું ધોવાઈ ગયું બેન બધું પાણીમાં? બધું અનાજ ને બધું પાણી માં. તો હાલ કેવી પરિસ્થિતિ છે, કઈ રીતે ખરાબ છે સાહેબ? કોઈ આલે કોઈ ધોવા આવે ને બીજા અમે તો શું કરી આ બેઠા વરસાદ ચાલુ છો, આગાહી આલી ત્યારથી કરીને અમાર ખાડાની અંદર પાણી આવવાનું ચાલુ થયું છે. લગભગ આ પરિસ્થિતિ અમાર 2026 થી 2015 થી પાણી આવવાનું હોય કે ચાલુ થયું. 2026 લગભગ 12 વર્ષ થયો તો 12 વર્ષથી એનો કોઈ નિકાલ નથી. સરકાર આ બાજુ આવતી નથી, કોઈ એનો અમાર કોઈ સહાય કે તો બરોબર છે પણ આનો યોગ્ય નિકાલ થાય એટલા માટે સરકારને બસ એટલું કહો કે પાણીનો હવે પહેથી કોઈ આ નિકાલ થાય એ ટાઈપનું કોઈ કરી. 5 દાડા તો પોર ભૂખ્યા બેઠા હતા ખરેખર નો હાથે ભાત બનાવી 4-5 દિવસ ખાધા, 4-5 દિવસ 2 દી ભૂખ્યો રહ્યો અને એવી રીતે અમે 15 દિવસ તો એવા કાઢ્યા. અમે તો પાછા અમે ડોહાન તો બે ને 12 કાઢ્યા હતા તો કે રોડમાં જ બેહો. મારે ગુડ્યું પાણી આવ્યું હતું અંદર તો મારે આટલે અને આટલે અને પેલા કડા દે કે નહીં, કડાના ભારોડિયા દેખાતા. દર વખતે આવી જ પરિસ્થિતિ? વખતે આવી જ 10 વર્ષ. ખેતરમાં અત્યારે કશું છે જ નહીં સાહેબ. પાણી ભરાઈ ગયું, થોડું ઘણું વાયું તું એ હવે ના રહે અને હવે આ દિવાળી સુધી કોઈ થાય પણ નહીં. જમીને ખાર આવી ગયો એટલે પાણી સૂકતું નથી અને પાણીમાંથી જાતું નથી વવાતું. ગઈ સાલ મારે ખેતી જ નથી મેં કરી કારણ કે મૂકીને આવ્યો હતો બધું વાવેતર એડા બેડા બધું જાતું જ હતું. આ સાલ બધું તૈયાર કરીને મેળ્યું હતું પણ એ અત્યારે કોઈ પણ હાથમાં ના આવે. તો ધોલેરાના પીપળી ગામના દ્રશ્યો હવે આપ જુઓ. ધોલેરાના પીપળી ગામમાં એનડીઆરએફનું મેગા રેસ્ક્યુ. અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના પીપળી ગામમાં પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા એનડીઆરએફની ટીમ મેદાનમાં. સવારે 9:45 વાગે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું હતું. અત્યાર સુધીમાં 58 લોકોને સુરક્ષિત બહાર કઢાયા છે. બચાવાયેલા લોકોમાં 3 શિશુ, 27 બાળકો, 21 મહિલાઓ અને 7 પુરુષોનો સમાવેશ થાય છે. એનડીઆરએફની 6 બટાલિયનની ટીમ દ્વારા બચાવ કામગીરી ચાલુ છે. સ્થાનિક વહીવટીતંત્ર સાથે સંકલન કરીને રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ યથાવત છે. આ તરફ આણંદમાં ભારે વરસાદથી શાકભાજીના પાકને ભારે નુકસાન પણ થયું છે. છેલ્લા 4 દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદે શાકભાજીની ખેતી કરતા ખેડૂતોની ચિંતા વધારી છે. આણંદ તાલુકામાં 16 ઇંચથી વધુ વરસાદ નોંધાતા રીંગણ, ફ્લાવર, પાલક, ભીંડા
અને પપૈયા સહિતના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડતા સરકાર તાત્કાલિક પાકનું સર્વેક્ષણ કરાવી ખેડૂતોને યોગ્ય વળતર અને આર્થિક સહાય આપે તેવી માંગ ઉઠી છે. આણંદ તાલુકામાં અને બોરસદ તાલુકો કે જે બધા તાલુકાઓ જે છે મોટે ભાગે 50% તો શાકભાજી કરતા હોય છે. આ શાકભાજીને વ્યાપક નુકસાન થયું છે. તો આ ખેડૂતો જે અને અમારે તો બહુ ટૂંકી જમીનો છે, નાના નાના ક્યારા પદ્ધતિથી કરીએ છીએ, તો અમને પણ સારું વળતર મળે, અમારું સર્વે થાય અને સરકાર અમને પણ જે સહાય આપે એવી એક અમારી માંગ છે. બીજા અનેક તાલુકા જિલ્લાઓમાં કે જે વ્યાપક નુકસાન થયેલું છે, જે આંકલાઓ છે, બોરસદ છે, એ લોકો બી શાકભાજીનો કરે છે ખેતીમાં, તો એ લોકોને બી ઘણું બધું નુકસાન થયેલ છે. તો અમે સરકારશ્રીને એ કહીએ છીએ. અમદાવાદના ત્રાગડ રોડની હાલત ખરાબ છે. 60 કલાક બાદ પણ નથી ઉતર્યા પાણી. સ્થાનિકો પાણીમાં ઉતરવા મજબૂર છે. કરોડો રૂપિયાના રેસિડેન્શિયલ અને કમર્શિયલ સ્કીમનું થઈ રહ્યું છે ડેવલપમેન્ટ. જ્યાં ડેવલપમેન્ટ છે ત્યાં જ બહાર જ પાણીનું સામ્રાજ્ય છે. જ્યાં સૌથી વધારે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ત્યાં જ સૌથી વધારે પાણી ભરાવાની સમસ્યા ચોમાસામાં જોવા મળી છે. અમદાવાદના ત્રાગડ રોડ ઉપર છું ને ત્રાગડ રોડ ઉપર આપ મારી પાછળ જુઓ તો અહીં હાથમાં ચપ્પલ લઈને લોકો આ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. જે લોકો અહીં કામ કરી રહ્યા છે તે લોકો પણ મજબૂર છે. તેમની મજૂરી તેમની જોબને કારણે છે, પરંતુ અહીં આપ જુઓ તો આ પાણીમાંથી મજબૂર થવું તે ક્યાંક ને ક્યાંક તંત્રના વાંકે પણ છે. ત્રાગડ રોડના દ્રશ્યો છે. ત્રાગડ રોડની આસપાસ તમે જોશો તો અહીં તમને ડેવલપમેન્ટવાળા અનેક સ્કીમ છે તે જોવા મળશે. અહીં પ્રોજેક્ટ અનેક જોવા મળશે, પરંતુ આ પ્રોજેક્ટની જે નરી વાસ્તવિકતા છે તે એ છે કે ચોમાસાના સમયમાં અત્યારે આપ જુઓ તો આ રોડ ઉપર એટલું બધું પાણી ભરાઈ ગયું છે. આસપાસ જે લોકોએ મકાન લઈ લીધેલા છે અથવા તો જે લોકો ડેલી આ રોડ ઉપરથી પસાર થાય છે તો તે લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે. પાણી ભરાઈ જવાની સ્થિતિને કારણે ખાસ કરીને અહીંથી પસાર થવું હોય તો માત્ર આ રીતે જ આપ જુઓ તો જે ભાઈ પ્રયત્ન કરી રહ્યા છે કે આ પાણીમાંથી તેઓ પસાર થાય ને ક્યાંક કોઈ ખાડો ન હોય તો તેમને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. માત્ર ભાઈઓ જ નહીં, અહીં મહિલાઓ પણ આ પ્રકારની પરેશાન થતી જોવા મળી રહી છે. આ તાસીર અને તસવીર અમદાવાદની જ છે કે જ્યાં ડેવલપમેન્ટ સૌથી વધારે હાલ જોવા મળી રહ્યું છે. અમદાવાદનો ત્રાગડ રોડ કે જે એક તરફ એસજી હાઈવેથી કનેક્ટ થાય છે, तो आ बीजो रोड जे छे आगळ ते छारोड थी कनेक्ट थाय छे. देखिए पब्लिक को कितना परेशानी हो रहा है. परेशानी हो रही है. अच्छा, बिल्कुल. देखिए हम बिहार से समस्तीपुर जिला से, मेरा नाम शिवनाथ पासवान है. यहाँ पे आए हैं ड्यूटी करने के लिए. हाँ. देखिए इतना पानी हो रहा है, बारिश कोई पब्लिक को बहुत परेशानी हो रहा है. हर एक व्यक्ति गिर रहा है पानी में. हम देखते हैं इतना और गटर चालू है, जो आदमी गिर रहा है. જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોને મોટો ફટકો. ડાંગરનું તૈયાર ધરું વરસાદી પાણીમાં નાશ થયું છે. પાક બચાવતા ખેડૂતો હવે દેશી ભરોડિયું પદ્ધતિ તરફ વળ્યા છે. જૂની પદ્ધતિથી ફરી તૈયાર કરી રહ્યા છે ડાંગરનો નવો ધરું. ન્યૂઝ 18 ગુજરાતી સમક્ષ ખેડૂતોએ પોતાનો જુસ્સો બતાવ્યો. પૂરની પરિસ્થિતિ વચ્ચે અમે જૂની પદ્ધતિ અપનાવી. ખેડૂત છે ભાઈ, હિંમત હારે થોડું મેળ આવશે. ડાંગરને 2 દિવસ પાણીમાં પલાળી કોથળામાં બાંધવામાં આવે છે. કોથળામાં રાખવાથી ડાંગરમાં ફૂટીઓ જે ફૂટે છે જે તેને લઈને પાણી ઓછું થયા બાદ આ ફૂટેલા ડાંગરને ખેતરમાં નાખવામાં આવશે. 15 થી 20 દિવસમાં તૈયાર થશે નવું ધરું. ખેડૂતોને નવી પદ્ધતિથી 70% સુધી સફળતાની આશા. ભારે વરસાદ બાદ પણ ખેડૂતોની હિંમત યથાવત. ખર્ચ વધ્યો છતાં પાક બચાવવાનો ખેડૂતોનો પ્રયાસ ચાલુ. ખેતરમાં પાણી ઉતર્યા બાદ ફરી શરૂ થશે ડાંગરનું વાવેતર પ્રક્રિયા. ખેડા જિલ્લામાં પડેલા અવિરત વરસાદના કારણે વ્યાપક પાક નુકસાન થયું હતું. ત્યારે ખેડૂતો હવે આ ડાંગર છે તે ફરીથી રોપણી થાય તેના માટે અવનવા કિમ્મે અપનાવી રહ્યા છે. તમે આ જોઈ શકો છો, અત્યારે અમે પહોંચ્યા છે માલાવાડા ગામની અંદર. ત્યાં આગળ તમે જુઓ છો ડાંગરનું જે ધરું છે તે ઉછેર કરવા માટે નવેસરથી આખી ડાંગર બિયારણ લાવી ખેડૂતો એક અજમો અપનાવી રહ્યા છે અને ભરોડિયું કહેવામાં આવે છે. કઈ ખેડૂત છે એમની સાથે સીધી વાત કરીશું. શું નામ તમારું, ના શું કરી રહ્યા છો? મારું નામ સંકિત પટેલ. હવે અત્યારે ધરું તો બધું ફેલ થતું થઈ જ ગયું, પણ અમે નવું ધરું નાખીએ છીએ. એક આ દાદાઓ આપણા પહેલાંથી વર્ષોથી કરતા આવતા હતા કે આવી પોઝિશન આવે ત્યારે આને એક શોર્ટ ટાઈમમાં ધરું ઉછેરવું પડે. એની માટેનો એક રસ્તો છે. 2 દિવસથી ડાંગર પલાળેલી હતી, પછી કોતરામાં બાંધી દીધી ફીટ. હવે નાની નાની ફૂટી જાય છે. હવે ખેતરમાં પાણી ઓછું થાય એટલે નાખી દઈએ, એટલે 15-20 દાડા સુધી ધરું રેડી થઈ જાય. ખેડૂત છે ભાઈ, હિંમત આવે થોડા મેર આવશે.
અંકિતભાઈ, આ ભરોડિયું જે કરો છો આમાં ડાંગર કેટલા ટકા સક્સેસ થતું? આમાં માલ 70% કરું. આ ધરું નાખેલી 70% થાય. ડબલ ખર્ચો થયો ખરો? ખર્ચો તો 100% ડબલ. એટલે આ પાણી ફરીવાર છે ખેતરમાં તમે કરશો કે હા, એ જ ખેતરમાં. અને ડાંગર રોપણી ક્યાં કરશો? ડાંગર રોપણી આ પાણી જ્યારે ઓછું થશે ત્યાં સુધી આ ધરું રેડી થાય પછી રોપી દઈશું. આ બીજો દ્રશ્યો તમે જોઈ શકો છો. આ ભરોડિયું કહેવામાં આવે છે. અત્યારે તમે જોઈ શકો છો કે આની અંદર જે ડાંગર છે તે અત્યારે અંદર આ ડાંગર ગરમ થઈ ગઈ છે ને ઉગી ગઈ છે. એટલે કે આ ડાંગરનો દાદાઓનો અજમો જે જૂનો છે તે અપનાવી રહ્યા છે અને ખેડૂતો પોતાની ખેતી બચાવવા માટે અવનવા અર્થમાં અપનાવી રહ્યા છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માલાવાડા. તો ખેડાના દ્રશ્યો આપ જે રીતે જોઈ રહ્યા હતા, જે ખેડૂત છે તે પોતાની વેદના કહી રહ્યા હતા, પરંતુ તેમનો જે જુસ્સો છે તે કાયમ જોવા મળી રહ્યો છે. ડાંગરનો તૈયાર ધરું વરસાદી પાણીમાં નાશ થઈ ગયો છે. દાહોદમાં પ્રસ્તાવિત જીઆઈડીસી માટે જમીન સંપાદનની કાર્યવાહી સામે છાયણ અને ધોળાખાખરા ગામના ગ્રામજનોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી જમીન માપણી અને સંપાદનની કામગીરી તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે. બંને ગ્રામસભાએ અગાઉ ઠરાવ પસાર કરીને પણ જમીન ફાળવણીનો વિરોધ કર્યો હતો. સાથે જ પોલીસના દબાણ હેઠળ જમીન માપણી કરાતી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો. જો વહેલી તકે યોગ્ય નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે. આ જે સર્વે નંબરોનું સર્વે કરવામાં આવી રહ્યું છે, સૌપ્રથમ જંગલની જમીનો હતી અને એમાં અમારા ખેડૂતોને સનદો મળેલ હતી, પણ કઈ રીતે સરકારે એ જમીનોને સરકારી પડતર બનાવી લીધી અને સરકારી જમીન છે કહી અને આજે સર્વે કરી અને એમાં એની જમીનની અંદર જે મકાનો બનેલા છે, કૂવાઓ છે, વૃક્ષો છે, એનો બધાનો નાશ કરીને અમારા ખેડૂતોનો વિનાશ કરવામાં આવનાર હોય આજ રોજ અમે આવેદનપત્ર સાથે ચીમકી ઉચ્ચારી છે. પંચમહાલથી સમાચાર. શહેરાના નાંદરવા ગામે વીજળીનો કહેર. ખેતરમાં કામ કરતી 3 મહિલા પર પડી વીજળી. 1 મહિલાનું મોત થયું, 2 મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ છે. ખેતરમાં ડાંગરનો ધરું ઉપાડવાની કામગીરી કરી રહી હતી 3 મહિલા. 1 મહિલાનું અકાળે મોત નિપજતા પરિવારમાં શોક છે. જિલ્લામાં સવારથી જ ગાજવીજ સાથે અવિરત વરસાદ વરસી રહ્યો છે. એમને અમારે ઘરેથી અમારા ભાઈની બૈરી ખેતરમાં ધરું ઉપાડતા અને એકદમ વીજળી પડી તો એ તો ખલાસ થઈ ગયા અને બીજા 2 જણ ઘાયલ થઈ. અમદાવાદથી સમાચાર. વૈષ્ણોદેવીથી ગાંધીનગર જવાના રોડ પર મસમોટો ભૂવો પડ્યો છે. ભૂવાના કારણે દરરોજ ચિક્કાર ટ્રાફિક જામ થાય છે. 3 દિવસ પહેલા પડેલા ભૂવાનું હજુ સુધી સમારકામ જ નથી હાથ ધરાયું. વાહન ચાલકો જીવના જોખમે ભૂવા પાસેથી પસાર થવા મજબૂર બન્યા છે. ગોતાથી વૈષ્ણોદેવી જતા લોકોને લાગી રહ્યો છે 1 કલાકનો સમય. અમદાવાદ ગાંધીનગર અપડાઉન કરતા લોકોને સૌથી વધુ તકલીફ છે. ચોમાસાના સમયમાં રોડ તૂટવાની સાથે બ્રેકડાઉન થતા વધી છે મુસીબત. પતરા મારીને બેરિકેડ લગાવ્યા છતાં લોકો 2 વ્હીલર લઈને બ્રેકડાઉન નજીકથી પસાર થઈ રહ્યા છે. આવી ઉતાવળ વરસાદમાં જીવને જોખમમાં મૂકી શકે છે. અમદાવાદથી ગાંધીનગર જવું હોય તો તમારે સમય લઈને નીકળવું પડશે, કારણ કે હવે અમદાવાદથી ગાંધીનગરનું જે અંતર છે વધારે થઈ રહ્યું છે. ચોમાસાના સમયની અંદર અત્યારે આપ જુઓ આ ટ્રાફિક જામની જે સમસ્યા સર્જાઈ છે એ સમસ્યા અહીં જે ભૂવો પડ્યો છે તેને કારણે સર્જાઈ છે. જે પ્રકારે અમદાવાદ શહેરની અંદર વરસાદ વરસી રહ્યો છે, આજે 5મો દિવસ છે અને અમદાવાદીઓની હાલત આ પ્રકારની થઈ ગઈ છે કે જે પસાર થવા માટે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. એક તરફ ભૂવો છે છતાં પણ આપ જુઓ કે 2 વ્હીલર છે જે પ્રકારની જોખમ વચ્ચે તેઓ અહીંથી જઈ રહ્યા છે, અહીંથી જોખમ લઈને તેઓ અહીંથી નીકળી રહ્યા છે. આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે કોઈ અનહોની થાય, કોઈ મોટી દુર્ઘટના થાય તો આખરે જવાબદાર કોણ? તે સવાલ અહીં ચોક્કસથી ઊભો થઈ રહ્યો છે. રાતના સમયે પણ અહીંથી પસાર થતા લોકો છે આ નાની જગ્યા પોતે જાતે બનાવીને આ બેરિકેડ જે લગાવી દેવામાં આવ્યા છે તો આટલી નાની જગ્યા ઉપરથી 2 વ્હીલર્સ છે તે બધા પસાર થઈ રહ્યા છે. જીવને જોખમ તમામ લોકોને છે. આ જે ઘટના બની તે ક્યારે બની અને તે પ્રકારની ઘટના જે નજરે જોઈ છે, મારી સાથે પ્રત્યક્ષદર્શી છે. 2-3 દિવસ પહેલાની વાત છે. આ નોર્મલ ખાડો હતો, પછી આ જે કન્સ્ટ્રક્શનની સાઈડ ચાલુ છે એના લીધે ખાડો વધતો ગયો છે અને ગાડી બી ફસાઈ છે અને અહીંયા બી એકવાર ટ્રક ફસાઈ ગયો હતો જે જેસીબી દ્વારા કાઢ્યો હતો. આપણે સવાર આવવામાં બી 1-1.5 કલાક ગોતાથી અહીંયા આવવામાં થાય છે અને સાંજે નીકળવામાં બી કલાક થાય છે. કે આખરે ક્યારે આ ભૂવાનું કામ થશે, પરંતુ હાલ પૂરતું તો લોકો જીવના જોખમ વચ્ચે અહીંથી ભૂવાની નજીકથી પસાર થઈ રહ્યા છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય. અતિવૃષ્ટિ પ્રભાવિત વિદ્યાર્થીઓ માટે નિર્ણય. વરસાદમાં પુસ્તકો ક્ષતિગ્રસ્ત થયા હોય તો નવા અપાશે. વિના મૂલ્યે નવા પુસ્તકો આપવામાં આવશે. રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનો નિર્ણય. સરકારી અને અનુદાનિત શાળાઓને અપાશે પુસ્તકો. પ્રભાવિત વિદ્યાર્થીઓને અપાશે નવા પાઠ્યપુસ્તક. પ્રભાવિત શાળાઓ
સુધી ઝડપથી પુસ્તકો પહોંચાડવા માટે વિશેષ વ્યવસ્થા કરાઈ. જિલ્લા શિક્ષણ વિભાગની કચેરી અસરગ્રસ્ત છે. વિદ્યાર્થીઓને કરાશે પુસ્તકોનું વિતરણ. રાજ્યના અતિવૃષ્ટિથી પ્રભાવિત વિસ્તારના બાળકો અને વાલીઓ સુધી પહોંચાડવા માગીએ છીએ કે આપના બાળકોના પાઠ્યપુસ્તકો જે છે એ જો ડેમેજ થયા હશે તો એની માગણી આવેથી અમે સત્વરે એને પહોંચાડીશું. વકીલોની સોશિયલ મીડિયા આઝાદી પર BCIની લગામ. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ધારાશાસ્ત્રીઓ, કાયદાના વિદ્યાર્થીઓ અને ઇન્ટર્ન્સ માટે સોશિયલ મીડિયા ઉપયોગ અંગે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. 17 જુલાઈ 2026ના પરિપત્ર મુજબ કોર્ટ, જજ અને ન્યાયિક પ્રક્રિયા સંબંધિત સનસનીખેજ રીલ્સ, વિડીયો, ડીપફેક, એઆઈથી બનાવેલી ભ્રામક સામગ્રી, વોઇસ ક્લોન અને ફેક કાનૂની માહિતી શેર કરનારાઓ સામે કાર્યવાહી થશે. આ સાથે જ નવા વકીલોએ આપવું પડશે સોશિયલ મીડિયા આચારસંહિતાનું એફિડેવિટ. BCIએ જાહેર કરેલી નવી ગાઈડલાઈનનું પાલન હવે વકીલોએ સખત રીતે કરવું પડશે. બાર કાઉન્સિલની સભ્ય સંખ્યા કારણ કે દિન પ્રતિદિન બાર કાઉન્સિલની એડવોકેટ એક્ટની પરિભાષામાં એડવોકેટ એક્ટની અંદર એમેન્ડમેન્ટ પણ થઈ રહ્યા છે, કમિટીઓ પણ વધી રહી છે અને આજે 27 લાખ ધારાશાસ્ત્રીઓ સમગ્ર દેશમાં કામ કરી રહ્યા છે. તો તેમના વેલફેર માટે, તેમના રાઇટનું રક્ષણ કરવા માટે આ 32 સભ્ય સંખ્યા વધવાના કારણે તમામ ધારાશાસ્ત્રીઓની કામગીરી ઝડપી બને તેવી પૂરેપૂરી વકી છે. દરિયાકાંઠે વસેલું પોરબંદરને મળશે શિપ બિલ્ડિંગની નવી ઓળખ. જી હા, મત્સ્ય ઉદ્યોગ બાદ હવે શિપ બિલ્ડિંગ ક્ષેત્રમાં પોરબંદર મોટી છલાંગ લગાવવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકારે કુચડી નજીક ગ્રીનફિલ્ડ શિપ બિલ્ડિંગ ક્લસ્ટરને શિપ બિલ્ડિંગ ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અંદાજે 2000 એકર વિસ્તારમાં વિકસનારા આ પ્રોજેક્ટનું નિર્માણ નેશનલ શિપ બિલ્ડિંગ એન્ડ હેવી ઇન્ડસ્ટ્રીઝ પાર્ક ગુજરાત દ્વારા કરવામાં આવશે. એટલે કે મોટા જહાજોના નિર્માણનું કેન્દ્ર હવે પોરબંદર બનશે. કેન્દ્રના બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય તથા ગુજરાત મેરીટાઈમ બોર્ડના સહયોગથી વિકસનારા આ ક્લસ્ટરમાં આધુનિક શિપયાર્ડ, કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કૌશલ્ય વિકાસ કેન્દ્રો ઊભા કરવામાં આવશે. 5000 વીઘામાં વિકસશે શિપ બિલ્ડિંગ પાર્ક, જેનાથી હજારો રોજગારીની આશા પણ ઉદ્ભવી છે.